સુઈગામ વિસ્તારમાં દેશી દારૂ અને નશીલા પદાર્થોના વેપાર સામે યુવાનોનો આક્રોશ. પોલીસે આવેદનપત્ર પાઠવ્યું. સુઈગામ તાલુકાના મોરવાડા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર દેશી દારૂ અને નશીલા પદાર્થોના વેપાર સામે સ્થાનિક યુવાનો અને ગ્રામજનોએ એકજૂટ થઈ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. યુવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામ અને આસપાસના વિસ્તારોમાં દારૂના અડ્ડા અને નશીલા પદાર્થોના વેચાણના કારણે યુવાનો વ્યસનની ચપેટમાં આવી રહ્યા છે, જેના કારણે સમાજમાં અશાંતિ અને પરિવાર વ્યવસ્થામાં ખલેલ ઊભી થઈ રહી છે. આવેદનમાં ખાસ કરીને રાત્રિના સમયે દારૂના નશામાં અસામાજિક તત્વો દ્વારા ગેરવર્તણૂક અને ઝઘડાના બનાવોમાં વધારો થતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રામજનોએ જણાવ્યું છે કે અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. યુવાનોએ પોલીસ તંત્રને વિનંતી કરી હતી કે ગામ અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપાર અને નશીલા પદાર્થોના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને આવેદનપત્ર સુપરત કરતી વખતે મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો હાજર રહ્યા હતા. મોરવાડા ગામના બધા યુવાનો સાથે મળી અને જે ગામમાં દારૂ મિશ્રણનું જે પ્રમાણ વધી ગયું છે એના વિરુદ્ધમાં એ બંધ કરવા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે. સાહેબશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. દારૂડીઓનો ખૂબ ત્રાસ વધી ગયો છે. 4 રસ્તા છે ગામની અંદર, બીજી શેરીઓ છે ત્યાં દારૂડિયા પડ્યા હોય છે અને શાળાએ જવાના બાળકો પણ બિયાતા હોય છે, વચ્ચે દારૂડિયા પડ્યા હોય છે. બેન દીકરીઓને ક્યાંય નીકળવા માટે તો રાતે વચ્ચે દારૂડિયા હોય તો એ પણ મોટો ડર જ અત્યારે છે. થોડું જ્યાં દારૂ વેચાતું ત્યાં તો બરાબર, પણ હવે ગામ લોકોને એટલી બધી પીડા વધી કે ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું. હવે અમે અપેક્ષા રાખે સાહેબ પાસે કે અમારા ગામમાં દારૂ બિલકુલ બંધ થાય અને ગામ પણ એમની સાથે રહેશે, સહકાર આપશે અને સાહેબ કડક કાર્યવાહી કરીને દારૂ ગમે બંધ કરે એવી અમારી રજૂઆત છે. આવેદનપત્ર આપી અને પોલીસને જાણ કરવામાં આવી છે કે મોરવાડા ગામની અંદર હાલ દારૂનું દૂષણ, કોળીઓનું દૂષણ મોટા પ્રમાણની અંદર વધી રહ્યું છે અને ઠેર ઠેર ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના ઢગલા અને દારૂડિયા પડ્યા હોય છે. બાળકોને શાળાએ જવું હોય તો મોટો ડર લાગે છે. બેન દીકરીઓને સાંજે નીકળવું પણ બહુ આડમારી થઈ પડે છે. એટલે આશા રાખીએ છીએ કે સોઈગામ પોલીસ સ્ટેશન અને સોઈગામના જે અધિકારીઓ છે તે પૂરેપૂરો અંદર ઇન્વોલ્વ થઈ અને આ બાબતે ગંભીરતાથી તપાસ કરી અને આની અંદર તપાસ કરવામાં આવે અને પૂરેપૂરી જે દારૂનું દૂષણ છે અને ગામની અંદર જે અડા ચાલે છે એને બંધ કરવામાં આવે. ગામની અંદર 1 અઠવાડિયાની અંદર 4 લોકોના મૃત્યુ થયા છે. તેની અંદર એક સુભાભાઈ ભેમાભાઈ રામાણી, 2 નંબરની અંદર ગાચી મુસ્તફા, 3 નંબરની અંદર ગણાભાઈ વજાભાઈ અને 4 નંબરની અંદર એક બીજો કોઈ ભાઈ છે એ મૃત્યુ પામે છે. તો આશા રાખીએ છીએ કે આ દારૂને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો જ ગામની અંદર યુવાધન બરબાદ થતું અટકાવી શકાશે. અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.